આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉત્ક્રાંતિ ડિજિટલ ચેનલ પર। આજના લેક્ચરમાં આપણે યુપીએસસી ના જેટલા પણ પાસ્ટ યરના પેપર છે એના વિશે એનાલિસિસ કરવાનું છે। જીપીએસસી માં જે સિલેબસની નવી પેટર્ન છે એ પ્રમાણે આપણે યુપીએસસી ના જેટલા પણ ક્વેશ્ચન છે એને આર્ટ એન્ડ કલ્ચર રિલેટેડ આપણે જોશું। હવે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ। યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં નીચેનામાંથી કયું તાજેતરમાં સમાવેશ થયું? હવે યુનેસ્કો છે તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નીચેનામાંથી કયું તાજેતરમાં એડ થયું છે એના વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે। તો તમને જો ખબર હોય તો ગરબા નૃત્ય છે। હવે આના ઉપરથી આખું લિસ્ટ આવ્યું હતું અને 2023માં જીપીએસસી સેમ આના ઉપરથી ક્વેશ્ચન પૂછેલો હતો। કાલબેલિયા નૃત્ય જે રાજસ્થાનનું છે એના વિશે આપણે ખાલી લિસ્ટ જોઈ લઈએ। જેટલા પણ ડાન્સ છે તો કાલબેલિયા છે, પછી છઉ ડાન્સ છે અને લાસ્ટમાં આપણું એડ થયું છે ગુજરાતનું ગરબા। હવે તો કે આ ત્રણ જે નૃત્ય છે એના ઉપરથી જીપીએસસી ઓલરેડી 2023માં ક્વેશ્ચન પૂછી લીધો અને આના ઉપરથી તો કે આ જે ક્વેશ્ચન છે એ પણ યુપીએસસી માં પૂછાયેલો હતો। તો આના પરથી આપણે એટલું કહી શકીએ કે યુપીએસસી અને જીપીએસસી એટલે કે જીપીએસસી છે યુપીએસસી ના ડાયરેક્ટ બેઠા બેઠા ક્વેશ્ચન અથવા તો પેટર્ન ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન કાઢે છે। તો હવે જોઈ લઈએ કે ભાઈ છઉ ડાન્સ છે તો કે છઉ ડાન્સ છે એ કઈ જગ્યાનો ફેમસ છે તો કે ઓડિશા છે। આ છઉ ડાન્સ છે એ 3 રાજ્યમાં પ્રખ્યાત છે। એક તો ઓડિશા છે, બંગાળ છે અને આ સાઈડનું જે ઝારખંડ છે એ વિસ્તારમાં તમને છઉ ડાન્સ જોવા મળશે। હવે છઉ ડાન્સ છે એમાં મુખોટા પહેરી અને જે નૃત્ય કરતા હોય એના ઉપરથી આવ્યું છે। અને બીજું છે તો કે આપણે જોઈએ કે કાલબેલિયા છે। હવે કાલબેલિયા નૃત્ય છે એના વિશે કહીએ કે કાલબેલિયા છે એ ક્યાંનું છે તો કે રાજસ્થાનનું છે અને કાલબેલિયા નૃત્ય છે એ સપેરા કોમ્યુનિટી, હવે જે સપેરા કોમ્યુનિટી છે એમને સાપને લગતું જે નૃત્ય છે એટલે કે કાળા કલરના આખા વસ્ત્ર પહેરે અને એના ઉપરથી જે નૃત્ય આવ્યું એને આપણે કાલબેલિયા નૃત્ય તરીકે ઓળખીએ છીએ। આવા પ્રકારનો પોશાક હોય છે અને ક્યાંનું છે તો કે કાલબેલિયા છે એ રાજસ્થાનનું છે। આના ઉપરથી જીપીએસસી ઓલરેડી ક્વેશ્ચન પૂછી લીધો છે। આ છે એ છઉ ડાન્સ છે જેમાં અલગ અલગ મુખોટા પહેરી અને જે નૃત્ય છે એ કરવામાં આવ્યું છે। તો આના ઉપરથી ખાલી આપણે જોયું કે જે ક્વેશ્ચન હતો કે યુનેસ્કો છે આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે આ ક્વેશ્ચન ઉપરથી આપણે એટલું જાણીએ કે જ્યારે પણ કરંટમાં યુનેસ્કોમાં કોઈ સાઇટ છે એડ થઈ હશે તો એમાંથી પણ ડાયરેક્ટ બેઠા ક્વેશ્ચન છે એ જીપીએસસી પૂછી લે છે। તો આનો આન્સર શું આવશે તો કે ગરબા નૃત્ય જે હમણાં જ હાલ એડ થયેલું છે એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછેલો છે। કઈ સાલમાં તો કે 2023માં ગરબાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આમાં અમૂર્ત સાઇટ એટલે શું તો કે જે ઇનટેન્જિબલ કહેવાય, બરાબર, કે જેને આપણે ટચ નથી કરી શકતા એવી સાઇટ છે એને પણ યુનેસ્કોની સાઇટમાં જે લિસ્ટ છે એ લિસ્ટમાં એડ કરવામાં આવી છે। એના પરથી એક વસ્તુ આપણે ડિસ્કશન કરી લઈએ કે યુનેસ્કો છે યુનેસ્કોમાં 2 પ્રકાર હોય, એક મૃત સાઇટ હોય અને એક અમૂર્ત હોય। મૃત એટલે કે જે સ્ટ્રક્ચરલ હોય કે સ્થાપત્ય છે કે જેને આપણે ટચ કરી શકીએ। અમૂર્ત છે એ એવો વારસો છે કે જેને આપણે ટચ નથી કરી શકતા પરંતુ વારસાગત રીતે અથવા તો અમુક એવું કંઈક કહેવાય કે નવું એમાં ફોર એક્ઝામ્પલ કે આર્ટ છે કે વારસાગત રીતને કંઈક વિશેષતા ધરાવતું હોય એવી સાઇટને યુનેસ્કો છે એ લિસ્ટમાં પોતે એડ કરે છે। એના પછી જોઈએ યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વ વારસાની યાદીમાં સમાવેશ નીચેની। હવે મેં તમને પહેલા કીધું હતું કે કઈ પણ વસ્તુ કરંટમાં હશે તો ડાયરેક્ટ યુપીએસસી માં ક્વેશ્ચન પૂછાય છે। એવી જ રીતના હવે જીપીએસસી પણ સેમ ટ્રેન્ડથી ક્વેશ્ચન કાઢે છે। તો પહેલું કયું હતું તો કે અમૂર્ત વારસાની લિસ્ટમાં તો કે 2023માં કયું એડ થયું હતું તો કે ગરબા। સેમ એમાંથી ક્વેશ્ચન પૂછાણો તો એવી જ રીતના ફરીવાર યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાણો કે નીચેનામાંથી જે વિશ્વ જે યાદી છે એમાં કયું એડ કરવામાં આવ્યું છે। હવે તો કે જોજો 2023માં કયું એડ કરવામાં આવ્યું છે તો યુનેસ્કોએ જે લિસ્ટ બહાર પાડ્યું હતું એમાં શાંતિ નિકેતન છે, પછી તો કે રાની કી વાવ છે, હોયસાળાના પવિત્ર સમૂહો, જે હોયસાલા ટેમ્પલ છે એના વિશેની વાત કરી છે અને બોધ ગયા ખાતે મહાબોધિ જે મંદિર સંકુલ છે એના વિશેની વાત કરી છે। હવેથી આ 4માં ક્વેશ્ચનમાં આપણે જ્યારે થોડીક ડિફિકલ્ટલી લાગશે કે શું કામ એને ડાયરેક્ટ જોઈને વિચારીએ કે 4 છે એ યુનેસ્કોની
યાદી એટલે કે યુનેસ્કોના લિસ્ટમાં સામેલ છે આ ચારે ચાર, તો હવે આપણે આમ જોઈએ તો આપણે ચારેય કરી નાખીએ ટીક, જો જલ્દીમાં હોય અને થોડુંક એક્ઝામના પ્રેશરમાં બેઠા હોય તો. પરંતુ આ છેલ્લી લાઈન ભૂલાઈ નહીં કે 2023માં, એટલે કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે યુનેસ્કોની જેટલી પણ લિસ્ટ છે આ લિસ્ટની યાદીમાં તાજેતરમાં એટલે કે 2023માં કયું એડ કરવામાં આવ્યું, તો એના પરથી જોઈએ કે શાંતિ નિકેતન. તો કે શાંતિ નિકેતન ક્યારે એડ થયું, તો કે 2023માં શાંતિ નિકેતન છે. ઓકે, હા ચલો એક આવી ગયું. પછી તો કે રાણી કી વાવ, આપણને ખબર હશે કે ગુજરાતમાં આવેલી પાટણમાં રાણી કી વાવ છે એ 2014માં એડ કરવામાં આવી. તો આ 14માં છે અને ક્વેશ્ચનમાં શું કીધું છે 2023, તો આ બીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. એટલે પેલું આવી ગયું શાંતિ નિકેતન, તો કે હા રાણી કી વાવ, તો કે ના 2014માં છે. પછી હોયસાળાના સમૂહ, જે હોયસાલા ટેમ્પલનું જે સમૂહ છે ઈ, તો કે હા એને પણ 2023માં એડ કરવામાં આવ્યો છે. તો શાંતિ નિકેતન અને શું આવશે, તો કે હોયસાળાના પવિત્ર મંદિરોનો જે સમૂહ છે, તો કેટલા આવશે, તો કે 2. અને બોધ ગયા ખાતે મહાબોધિ જે મંદિર છે ને 2012માં એડ કરવામાં આવ્યું હતું. તો આમાંથી સાચું કયું છે અને 2023માં કેટલા એડ કરવામાં આવ્યા, તો કે ફક્ત 2. તો આપણો આન્સર શું આવશે, તો કે ફક્ત 2. હવે એના પરથી હમણાં જ 7 માર્ચ 2025માં એક નવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેને ઇન્ડિયન પ્લેસ એડેડ ટુ ટેન્ટેટિવ લિસ્ટ ઓફ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. ટેન્ટેટિવ લિસ્ટ એટલે શું, તો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જ્યારે જાહેર કરે એની પહેલા એક લિસ્ટ બહાર પાડે જેમાં અલગ અલગ સાઇટ રાખવામાં આવે એને ટેન્ટેટિવ લિસ્ટ કહેવામાં આવે. અને આ ટેન્ટેટિવ લિસ્ટમાં ટોટલ આપણે 7 માર્ચે 2025માં આ 6 સાઇટ છે એને એડ કરવામાં આવી છે. કઈ કઈ 6 સાઇટ છે, તો કે સાપુતારા ટાઈગર રિઝર્વ છે, આઇકોનિક રિવર ફ્રન્ટ ઓફ ધ હિસ્ટોરિક સિટી ઓફ વારાણસી એટલે કે વારાણસી છે. પછી તો કે સતપુરાની જે રેન્જ છે, સતપુરાની રેન્જ છે એ મહારાષ્ટ્ર વાળી, બીજી છે તો કે વારાણસી વાળી છે. પછી તો કે જેમ કહેવાય કે મેગાલિથિક સાઇટ છે મહારાષ્ટ્રની છે, પછી એક જબલપુર વાળી છે અને જે ટેમ્પલ ઓફ કાંચીનપુરમ છે. આવી રીતના 6 સાઇટ છે એડ કરવામાં આવી છે. તો કરંટમાં છે, તો કરંટમાં આવેલ આ 6 સાઇટ છે એ તમે એકવાર ખાલી જોઈ લેજો કે ડાયરેક્ટ આમાંથી ક્વેશ્ચન જીપીએસસી પૂછી શકે છે. એના પછી છે નીચેની જોડીનો વિચાર કરો, પરંપરા અને રાજ્ય. હવે તો કે અલગ અલગ એમના જે પરંપરાગત હોય અને એને સામે રાજ્યની લિસ્ટ આપી છે. જે તે સમયે કદાચ કહી શકાય કે કરંટમાં હશે એના ઉપરથી ડાયરેક્ટ આ લઈ લીધું છે. તો કે છપ્પરકટુ ઉત્સવ, ખોગજ પર્વ. આ ખોગજ પર્વ વિશે પણ જીપીએસસી ક્વેશ્ચન પૂછી લીધો છે કે ખોગજ પર્વ ક્યાંનું છે, તો કે મણિપુરનું છે. એટલે કે યુપીએસસી ના જેટલા પણ ક્વેશ્ચન છે આ યુપીએસસી માંથી બેઠે બેઠા જીપીએસસી ક્વેશ્ચન પૂછી લીધા છે પાસ્ટ યરમાં પણ. તો હમણાં વધીને 2023નો જ આ ક્વેશ્ચન છે કે ખોગજ પર્વ મણિપુર, કાં તો પછી 2021માં પૂછાણો છે, મને એક્ઝેક્ટ યર યાદ નથી, પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે ખોગજ પર્વ ક્યાંનું છે, તો કે મણિપુરનું છે. પછી તો કે થાંગતા નૃત્ય સિક્કિમનું. ચલો હવે તો કે આમાંથી આપેલ જોડી કઈ સાચી છે. હવે સૌથી પહેલા જોઈએ કે છપ્પરકટુ ઉત્સવ, તો કે મિઝોરમ. ખબર નથી, ચલો બની શકે કે આપણને બધી વસ્તુની જયારે એક્ઝામમાં બેઠા હોય તો ખબર ન હોય, પણ આ ખોગજ પર્વ વિશે ક્યાંક ને ક્યાંક આપણે સાંભળેલું હશે, કેમ કે એક સમયે કરંટમાં પણ હતું જે તે સમયે જયારે જીપીએસસી ક્વેશ્ચન પૂછ્યો હતો. તો કે ચલો મણિપુર વાળું, તો કે હા એક આ સાચું છે. પછી તો કે થાંગતા નૃત્ય સિક્કિમ, તો કે આ જે થાંગતા નૃત્ય છે એ સિક્કિમમાં નથી, એ પણ ક્યાંનું છે, તો કે મણિપુરનું છે. તો કયું ખોટું છે, કે 3. તો હવે આમાં આન્સર શું આવશે, તો કે 1 અને 2. એના પછી છે જાણીતી પેઇન્ટિંગ બનીઠની. આ બનીઠની પેઇન્ટિંગ વિશે યુપીએસસી પણ ક્વેશ્ચન પૂછેલો છે અને જીપીએસસી માં પણ ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. હવે જયારે આપણે પેઇન્ટિંગ અથવા તો ચિત્રકલાની વાત કરીએ તો ચિત્રકલા છે, આ ચિત્રકલાને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક છે ભીતિ ચિત્ર અને બીજી છે લઘુ ચિત્રકલા. હવે આ લઘુ ચિત્રકલા છે, આ લઘુ ચિત્રકલાને ભારતીય ચિત્રકલા તરીકે આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ છીએ. એમાં સૌથી પહેલા આવશે પાલ શૈલી, બીજી છે એ રાજસ્થાની શૈલી, ત્રીજી છે એ આપણે કઈ જોઈએ છે
તો કે મુગલ શૈલી અને ચોથી છે એ પહાડી શૈલી. આવી રીતના આપણે 4 ભાગમાં જે લઘુ ચિત્રકલા છે એને આપણે વિભાજિત કરીએ છીએ. એમાંની જે છે રાજસ્થાની શૈલી, આ રાજસ્થાની શૈલીની અંદર તમને આ જે કિશનગઢ શૈલી છે એ તમને જોવા મળશે. અને આ જે કિશનગઢ શૈલી છે, આ કિશનગઢ શૈલીની અંદર બનીઠની ચિત્ર જે નિહાલ ચંદ્ર દ્વારા બનાવવામાં આવેલું છે, જેને ભારતની મોનાલિસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછેલો છે કે બનીઠની પેઇન્ટિંગ ક્યાંનું છે, તો કે કિશનગઢ પેઇન્ટિંગ ઉપરથી આવ્યું છે, અથવા તો કિશનગઢ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ, જેને આપણે કિશનગઢ શાળા અથવા તો ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે કિશનગઢ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ માં તમને બનીઠની ચિત્ર છે એ જોવા મળે છે. જેને આના ઉપરથી પણ હજુ એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતની મોનાલિસા તરીકે જાણીતું ચિત્ર છે એ કયું છે, તો કે બનીઠની પેઇન્ટિંગ. અને આ બનીઠની પેઇન્ટિંગ કોણે દોરેલું છે, તો કે નિહાલ ચંદ્ર દ્વારા. અને આ આખી બનીઠની પેઇન્ટિંગ કઈ સ્કૂલ ઓફ પેઇન્ટિંગમાં આવે છે, તો કે કિશનગઢ પેઇન્ટિંગ. અને કિશનગઢ છે એ રાજસ્થાની પેઇન્ટિંગનો એક ભાગ છે. એના પછી તો કે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં નીચેના વિધાનો પરથી વિચાર કરો. 4 વિધાન આપેલા છે અને પૂછેલું છે કે કયું સાચું વિધાન છે. સૌથી પહેલા જોઈએ કે મોટા ભાગના ત્યાગરાજ કૃતિઓ ભગવાન કૃષ્ણની મૂર્તિ અને સ્તુતિના ભગવાનના ભક્તિ ગીતો તરીકે જાણીતા છે. હવે ત્યાગરાજની જેટલી પણ કૃતિ છે, જો તમે ક્યારેક વાંચેલું હોય તો કે શ્રી કૃષ્ણને લગતી નથી. કોને છે, તો કે ભગવાન રામને લગતી છે. તો સૌથી પહેલું જ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો જેમાં હવે એલિમિનેશન યુઝ મેથડ કરીએ કે ચલો પહેલું છે એ ખોટું છે, તો પહેલાને જવા દો. એ ગયું અને સી ગયું, તો આ બંને ગયા. તો હવે વધ્યા કયા, તો કે બી અને ડી. એમાંથી આપણે જોઈએ તો હવે આપણી પાસે 2 જ ઓપ્શન છે, બી અને ડી. ચલો જોઈએ તો કે બી માં તો કે 4 અને 3. હવે એમના ઉપરથી જોઈએ કે ત્યાગરાજે ઘણા નવા રાગ બનાવ્યા છે. હા, આ ક્વેશ્ચન ચલો કે ત્યાગરાજે ઘણા નવા રાગ બનાવ્યા. તો ત્યાગરાજ છે એ એક સંગીતકાર છે, એને તો કે ઘણા રાગ બનાવ્યા, તો કે હા, આ સ્ટેટમેન્ટ સાચું છે. પછી તો કે અન્નામાચાર્ય અને ત્યાગરાજ બંને એકબીજાના સમકાલીન છે, તો કે ના, અન્નામાચાર્ય છે ને એ 12મી સદીમાં થઈ ગયા અને ત્યાગરાજ છે એ 18મી સદીમાં થઈ ગયા. તો આ બંને છે એ અલગ અલગ ટાઈમ પીરિયડમાં થઈ ગયા. તો આ જે વિધાન છે ત્રીજું એ પણ ખોટું છે, તો ડી પણ નહીં આવે. હવે વધ્યું કયું, તો કે અન્નામાચાર્યના કીર્તન જે છે ભગવાન વેંકટેશ્વરની સ્તુતિ અને ભક્તિ ગીતો તરીકે જાણીતા છે. હા, ત્યાગરાજના ભગવાન રામના અને અન્નામાચાર્ય છે એના ભગવાન વિષ્ણુને લગતા છે. તો આ પણ કેવું છે, તો કે સાચું. તો આન્સર આપણો શું આવશે, તો કે બી, ફક્ત 2 અને 4. એના પરથી બીજો ક્વેશ્ચન જોઈએ. હસ્તકલા આપેલી છે ને વારસા. હવે હેન્ડીકેપની કોઈ પણ હેન્ડીક્રાફ્ટની કોઈ પણ વસ્તુ હોય અથવા તો કહેવામાં આવે કે કરંટમાં એક કોઈ એવી વસ્તુ હોય જેને તાજેતરમાં લિસ્ટમાં કે કોઈ પણ રીતના એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તો એના પરથી ડાયરેક્ટ યુપીએસસી કે જીપીએસસી ડાયરેક્ટ ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરના પણ પૂછી લે છે. તો સૌથી પહેલા જોઈએ પુથક્કલી સાલ, બીજું છે સુજની ભરત, ત્રીજું છે ઉપટા જામદાની સાડીઓ. ચલો, પુથક્કલી સાલ તો કે તમિલનાડુની છે, તો કે હા, આ સાચું છે કે પુથક્કલી છે એ તમિલનાડુની. સુજની ભરત તો કે મહારાષ્ટ્ર. જો તમને ખબર હોય તો કે સુજની ભરત છે, આ સુજની ભરતને જીઆઈ ટેગ મળેલો છે અને ઈ ક્યાંની છે, તો કે મૂળ અત્યારે બિહારની છે, તો કે મહારાષ્ટ્ર નહીં આવે. તો બીજું સ્ટેટમેન્ટ છે ઈ ખોટું છે, તો કે બી અને ડી ગયું. એના પછી ઉપરકાની જામદાની સાડીઓ. આજે જામદાની સાડીઓ છે એ કર્ણાટકની નથી, એ ક્યાંની છે, તો કે તમિલનાડુ અથવા તો જામદાની સાડીઓ છે આંધ્રપ્રદેશની છે. તો આ પણ ખોટું છે. તો 2 અને 3 ખોટા છે. તો પહેલું કયું આવશે, તો કે પુથક્કલી સાલી તમિલનાડુ. તો એક જ વિધાન સાચું છે, તો આમાં ફક્ત એક જ આવશે. હવે સુજની ભરત વિશે વાત કરીએ કે આ જે સુજની ભરત છે એ સુજની ભરત કહેવામાં આવે છે કે બેવડિક્ત શૈલી છે, જેમ આપણે પાટણના પટોળા જોઈએ છે કે બંને બાજુ પહેરી શકાય, એવી જ રીતના આ જે સુજની ભરત છે એ પણ બંને બાજુ સરખી લાગે. હવે એના ઉપરથી હું તમને થોડુંક સમજાવું કે કેમ બંને બાજુ. આપણે ગોદડું હોય બરાબર, તો ગોદડું તો આમાં ટાંકા દેખાય કે ભાઈ અહીંયા આ સાઈડ ટાંકો લીધેલા હશે, પણ સાલ જયારે તમે ઓઢો તો સાલ બંને બાજુ કેવી લાગે, તો કે સરખી લાગે. એમાં તમને એક પણ પ્રકારનો ટાંકો જોવા મળે, તો કે નથી મળતો. તમે જયારે સાલ હોય તો બંને બાજુ આગળ સરખી લાગે, પાછળ સરખી લાગે.
એટલા માટે સૂજની ભરતમાં કહેવામાં આવે છે કે એક પણ ટાંકો લીધા વગર જે રૂની રજાઈ તૈયાર કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? સૂજની ભરત તરીકે ઓળખીએ છીએ. કહેવામાં આવે છે કે જ્યારે અંદમાન નિકોબાર સાથે વ્યાપાર થતો હશે ત્યારે અંદમાન નિકોબાર થી આ સૂજની ભરતની કળા છે એ અહીંયા આપણે ગુજરાતમાં ભરૂચમાં પ્રખ્યાત છે અને બિહારમાં પણ આવી હશે એવું પણ માનવામાં આવે છે. એના પછી આપણે જોઈએ કે મણિપુરી સકીર્તનના સંદર્ભમાં નીચેનામાંથી વિધાનો પર વિચાર કરો. પહેલું સ્ટેટમેન્ટ છે કે તે એક ગીત અને નૃત્યને પ્રદર્શન કરે છે. બીજું છે પ્રદર્શનમાં વપરાતા ઝાંત એકમાત્ર સંગીતમાં વાદ્ય છે. ત્રીજું છે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને કાર્યોનું વર્ણન કરવા માટે રજૂ કરવામાં આવે છે. અને કીધું છે કે નીચેનામાંથી સાચું વિધાન છે એ ચકાસો. ચલો જોઈએ કે મણિપુરી સકીર્તન છે તો મણિપુરી સકીર્તનના સંદર્ભમાં તો કે આ ગીત નૃત્ય અને એને પ્રદર્શન કરે છે. ચલો હા, નૃત્ય અને ગીત આ બંનેને પ્રદર્શન કરે છે તો આ પહેલું સાચું છે. પરંતુ પ્રદર્શનમાં વપરાતા ઝાંસ એકમાત્ર, હવે જ્યારે યુપીએસસી હોય ને, યુપીએસસી માં ખાલી ઓનલી હોય એવી રીતના ખાલી એક કીવર્ડ્સ આપેલો હોય કે ફક્ત એક જ, ત્યારે થોડુંક જોવાનું કે ભાઈ આ વિધાન કદાચ ખોટું હોઈ શકે. કેમ કે યુપીએસસી ની એક ટ્રીક છે કે ઓનલી, મસ્ટ બી આવા અલગ અલગ કીવર્ડ્સ હોય પ્રિલિમમાં. તો આના ઉપરથી ખબર હોય કે જો મસ્ટ બી કીધું હોય ને તો પણ વિધાન ખોટું હોય ને ફક્ત એટલે કે ઓનલી ખાલી જ્યારે વર્ડ હોય ત્યારે પણ વિધાન ખોટું હોય. બરાબર? તો આમાં શું કીધું છે કે પ્રદર્શનમાં વપરાતા ઝાંઝ એકમાત્ર સંગીતના વાદ્ય છે. એકમાત્ર કીધું છે તો ફક્ત શું ઝાંઝ જ વપરાતા હશે? તો કે ના, ઝાંઝની સાથે ઘણા બધા બીજા વાદ્યોનો પણ એમાં ઉપયોગ થાય છે. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? તો કે ખોટું છે. હવે બીજું સ્ટેટમેન્ટ જે આપેલું હોય એ બધા એલિમિનેટ કરી નાખો. એ ગયું, સી ગયું, વધ્યા કયા? બી અને ડી. તો એના ઉપર ફોકસ કરીએ કે તે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને કાર્યોનું વર્ણન કરવા રજૂ કરવામાં આવેલા છે. તો કે હા, તો આપણો આન્સર શું આવશે? તો કે 1 અને 3. એના પછી છે કલમકારી ચિત્રના સંદર્ભમાં. હવે જો તમે કદાચ વાંચેલું હોય તો કલમકારી ચિત્રકલા છે એ કલમકારી ચિત્રકલા આંધ્રપ્રદેશની છે. અને આ કલમકારી ચિત્ર છે એ પેલા કેવા એમ કહેવાય કે સુતરાઉ કાપડ હોય, આ સુતરાઉ કાપડ પર જે કલમ, બરાબર, ખજૂરીની ડાળી હોય કે એના ઉપરથી પણ કરવામાં આવતું. તે કલમ લેવામાં આવે અને કલમ ઉપર એમ કહેવાય કે સુતરાઉ કાપડ છે, આ સુતરાઉ કાપડ ઉપર કલમથી જે ચિત્રકલા કરવામાં આવે એને કલમકારી ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવતું. તો આમાંથી શું કીધું છે કે કલમકારી ચિત્રોનો સંદર્ભ, તો કે દક્ષિણ ભારતમાં હાથથી દોરવામાં આવતું સુતરાઉ કાપડ. તો કે હા, સુતરાઉ કાપડ ઉપર આંધ્રપ્રદેશમાં આજે કલમ દ્વારા જે ચિત્ર કરવામાં આવે એને કલમકારી ચિત્રકલા કહે છે. તો આપણું સ્ટેટમેન્ટ શું આવશે? તો કે એ છે એ સાચું છે. ચલો એના પછી તો કે પ્રખ્યાત સત્તરિયા નૃત્ય છે. સત્તરિયા નૃત્ય જો તમને ખબર હોય તો ક્યાંનું છે? તો કે મણિપુરનું છે. આ સત્તરિયા નૃત્ય વિશે આપણે વાત કરીએ. અને હા, આપણા જે 8 શાસ્ત્રીય નૃત્ય છે એમાંનું એક છે એ સત્તરિયા નૃત્ય છે, જેને સાવ લાસ્ટમાં એડ કરવામાં આવ્યું છે. સત્તરિયા એ સંગીત, નૃત્ય અને નાટ્યનું સંયોજન છે. એ આસામના વૈષ્ણવ, હા, જો સત્તરિયા છે એ ક્યાંનું છે? તો કે સોરી, આસામનું છે. મણિપુરી નૃત્ય અને સત્તરિયા નૃત્ય, મણિપુરી નૃત્યને પણ આ શાસ્ત્રીય નૃત્યમાં એડ કરવામાં આવે છે. સત્તરિયા નૃત્ય છે આસામના વૈષ્ણવ સદીઓથી જૂની પરંપરાગત રીતના કરે છે. હવે ચલો, સત્તરિયા એ સંગીત અને નૃત્ય અને નાટ્ય ત્રણેયનું સંયોજન છે. તો કે હા, પેલું સ્ટેટમેન્ટ છે એ સાચું. બીજું તો કે આસામના વૈષ્ણવોની સદીઓ જૂની અને જીવંત પરંપરા ને લગતું છે. તો કે હા, એ પણ સાચું છે. તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ સાચું છે. ત્રીજું શું પૂછ્યું છે? તો કે તે તુલસીદાસ, કબીર, મીરાબાઈ દ્વારા રચિત છે. હવે નોર્થ ઇસ્ટમાં તમને જો ભક્તિ આંદોલન વિશે થોડી ઘણી ખબર હોય તો તુલસીદાસ, મીરા અને કબીરને વધારે પડતું એમાં નહોતું, પરંતુ શંકરદેવ, બરાબર, આ શંકરદેવ છે, આ શંકરદેવના કારણે ત્યાં વધારે પ્રચલિત થયું હતું. તો ત્રીજામાં તુલસીદાસ, કબીર અને મીરાબાઈ નહીં આવે, પરંતુ કોણ આવશે? તો કે શંકરદેવ આવશે. તો ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો આન્સર શું આવશે? 1 અને 2. પછી છે ભારતની સંસ્કૃતિ પરંપરાના સંદર્ભમાં કલરી પટ્ટુ શું છે? તો કે કલરી પટ્ટુ છે ને એ કેરેલામાં એક પ્રકારનું માર્શિયલ આર્ટ છે. તો આ જે ક્વેશ્ચન છે માર્શિયલ આર્ટ ને લગતો છે. કેરેલા છે ને, જો આમાં આવા પ્રકારનું, ત્યારે
જે માર્શલ આર્ટ છે જેમાં બંને જે લોકો છે એ સામ સામે એક પ્રકારની કુસ્તી ટાઈપ લડતા હોય, તો કલયટ્ટુ શું છે તો કે તે પ્રાચીન યુદ્ધ કલા છે અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં આને જીવંત રાખવામાં આવી છે. દક્ષિણ ભારતનો પણ જો પર્ટિક્યુલર કોઈ વિસ્તાર પૂછે તો કે ક્યાંનો છે તો કે કેરેલાનો છે. એના પછી નીચેની જોડીઓ પર વિચાર કરો. ગરબા છે, મોહિનીઅટ્ટમ છે ને યસગાન છે. તો કે ગરબા બધાને ખબર હોય ક્યાંના છે તો કે ગુજરાતના છે. મોહિનીઅટ્ટમ તો કે મોહિનીઅટ્ટમ ક્યાંનું છે તો કે કેરેલાનું છે. જે ભગવાન છે જ્યારે કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન ને એવું થયું હતું ત્યારે મોહિનીનો અવતાર લઈને આવ્યા હતા, તો એના ઉપરથી મોહિનીઅટ્ટમ આખું નૃત્ય પડ્યું અને ક્યાંનું છે તો કે કેરેલાનું છે. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. તો આમાંથી સાચા વિધાન તો કે 1 અને 3. એના પછી જોઈએ ભારતમાં નીચેના શહેરો પર વિચાર કરો. ઉપરોક્તમાંથી કયા શહેરો પરંપરાગત સાડી અને કાપડના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? જો ખબર હોય તો ચંદેરી. ચંદેરી છે એ ક્યાંનું છે તો કે એમપી નું છે, અને કાંચીપુરમ એ છે તમિલનાડુનું. આ બંને છે એ સાડી માટે પ્રખ્યાત છે. તો આમાં આવશે 2 અને 3. પછી છે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં નૃત્ય અને નાટ્યશાસ્ત્રમાં ત્રિભંગ નામનો એક પોઝ પ્રાચીન સમયથી આજ સુધી ભારતીય કલાકારોનો પ્રિય રહ્યો છે. નીચેનામાંથી કયું વિધાન આ પોઝનું વર્ણન શ્રેષ્ઠ રીતના કરે છે? હજુ તમને ખબર હોય તો નર્તકીની મૂર્તિ આપણને સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવી છે. આના પરથી આ નર્તકીની મૂર્તિ પરથી જ આપણને ખબર પડી કે સિંધુ ખીણ સભ્યતાના લોકો છે એ નૃત્યથી પણ પરિચિત હશે અને સંગીતથી પણ પરિચિત હશે. એમાં ત્રિભંગ આકારની જે નર્તકી છે એનું પણ તમને દ્રશ્ય જોવા મળે છે. હવે ત્રિભંગ આકારની છે તો ત્રણ સાઈડથી એ બેન્ડ થયેલું છે. તો કે જ્યારે નૃત્યનો ત્રિભંગ આકારનો કહેવાય તો નેકથી, પછી તો કે કમરથી અને પછી છે એ લેગથી. તો આવી રીતના 3 ભાગથી પોતે વળેલા છે. તો એમાં આપણને ત્રિભંગ આકાર આખો જોવા મળે છે. તો સૌથી પહેલા એના જોઈએ સ્ટેટમેન્ટ. પેલું આપેલું છે કે એક પગ વળેલો, શરીર અને કમર અને ગરદન પર થોડું વિરુદ્ધ વળેલું છે. તો કે હા, જ્યારે ત્રિભંગ આકાર જોઈએ તો કેવી રીતના તો કે ગરદનથી થોડી વળેલું, કમરથી થોડું વળેલું અને પગથી થોડું વળેલું. એના ઉપરથી આપણને ત્રિભંગ છે એ જોવા મળે છે. તો સ્ટેટમેન્ટ છે તો એમાં શું આવશે તો કે એ છે એ વિધાન સાચું છે. એના પછી જોઈએ કે ધ્રુપદના સંદર્ભમાં જે ભારતની મુખ્ય પરંપરાઓમાંની એક છે. હવે ધ્રુપદ રાગ છે, બરાબર, જે હિન્દુસ્તાની સંગીતનો એક ભાગ છે. એના ઉપરથી આ ક્વેશ્ચન છે એ આવેલો છે. તેમાં જોઈએ કે સદીઓથી જીવંત રાખવામાં આવેલી છે. તો કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? પહેલું, ધ્રુપદ છે એ રાજપૂત રાજ્ય સમયગાળામાં ઉપદ્રવ્ય અને વિકસિત થયો. તો શું કીધું છે તો કે રાજપૂતના સમયમાં આવ્યું હશે. પહેલું વિધાન છે. બીજું છે ધ્રુપદ મુખ્યત્વે ભક્તિ અને આધ્યાત્મિક સંગીત છે. અને ત્રીજું છે ધ્રુપદમાં મંત્રોના સંસ્કૃત ઉચ્ચારણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે જો ખબર હોય તો કે હિન્દુસ્તાની સંગીત છે અને બીજું છે એ કર્ણાટકી સંગીત છે. આ હિન્દુસ્તાની સંગીત છે, આ હિન્દુસ્તાની સંગીતનો સૌથી પહેલો જે કહેવામાં આવે ભાગ એટલે કે ધ્રુપદ, બરાબર. તો ધ્રુપદ છે, આ ધ્રુપદ કયા સમયમાં તો કે રાજપૂતોના સમયમાં નહીં, પરંતુ વૈદિક સભ્યતાથી એનો વિકાસ થઈ ગયો છે. તો પહેલું સ્ટેટમેન્ટ શું છે તો કે ખોટું છે, કે ધ્રુપદ છે એ રાજપૂત સમયગાળા નહીં, પરંતુ ક્યાંથી આવ્યું છે તો કે આપણે વૈદિક સભ્યતા. અને જો ખબર હોય તો કે ધ્રુપદ છે એ સામવેદમાંથી લેવામાં આવ્યું છે, અથવા તો એનો જન્મ જ સામવેદમાંથી થયો છે. ચલો, તો પહેલું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો શું આવશે? ફક્ત 2 અને 3. એના પછી છે ઉમાકાંત અને રમાકાંત ગુંડેચા ભાઈઓ શેની સાથે જોડાયેલા છે? તો કે ધ્રુપદ ગાયકો છે. એના પછી ગટકા એક પરંપરાગત માર્શલ આર્ટ છે, એક પરંપરા છે અને સામે એના રાજ્ય આપેલા છે. તો એમાંથી જોવાનું છે કે કયું સાચું છે અને કયું ખોટું છે. તેમાં સૌથી પહેલા જોઈએ ગટકા એક પરંપરાગત માર્શલ આર્ટ છે, ક્યાં કેરળનું છે. બીજું સ્ટેટમેન્ટ છે કે મધુબની એક પરંપરાગત ચિત્ર છે, ક્યાંનું છે તો કે બિહારનું છે. પછી સીધે ખાપ સિંધુ દર્શન મહોત્સવ ક્યાંનું છે તો કે જમ્મુ કાશ્મીરનું છે. અને નીચેનામાંથી તો કે કઈ જોડ છે એ મળે છે? સૌથી પહેલા
તો કે મધુબની ચિત્રકલા, તો કે હા મધુબની ચિત્રકલા ક્યાંની છે, તો કે બિહારની છે. અને મધુબની ચિત્રકલા વિશે વાત કરીએ કે કહેવામાં આવે છે કે જ્યારે મધુબની ચિત્રકલા છે તેને આપણે મિથિલા ચિત્રકલા તરીકે પણ ઓળખીએ છીએ. અને આના ઉપરથી એક દંતકથા પણ છે કે કહેવામાં આવે છે કે મિથિલાના રાણી એટલે કે માં સીતાનો જ્યારે સ્વયંવર રચવાનો હતો ત્યારે જનક રાજા છે, આ જનક રાજાએ કીધું કે મિથિલાને એટલું સરસ રીતના શણગારો કે જેના કારણે જે જાનૈયા છે એ જાન લઈને આવે તો અચંબિત થઈ જાય કે મિથિલા આટલું સરસ સુંદર લાગે છે. એટલા માટે જેટલા પણ મિથિલાના જે ગામવાસીઓ હતા એને બધાએ પોતે પોતાના ઘરની બહારની જે દિવાલ છે એના ઉપર લીપણ કરી અને જે અલગ અલગ હિન્દુ દેવી દેવતાઓને લગતા જે ચિત્રણ છે એ પોતાના ઘરની બહાર કર્યા અને વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરીને. અને મિથિલા છે એ આજની તારીખમાં નેપાળનો જે વિસ્તાર છે અને પછી તો કે આ જે ચિત્રકલા છે એ બિહારમાં આવી અને મધુબની ચિત્રકલા તરીકે જાણીતી છે. તો કે આ ચિત્રકલા તો કે બિહારમાં આવેલી છે, સ્ટેટમેન્ટ સાચું છે. સિંધુ ખાપ સિંધ દર્શન મહોત્સવ તો કે જમ્મુ કાશ્મીર આ છે. પરંતુ ગટકા ક્યાંનું છે, તો કે ગટકા છે એ પંજાબનું છે. તો માર્શલ આર્ટ છે એ પંજાબનું છે. તો આ પહેલું વિધાન છે એ ખોટું છે, જેમાં કેરળ આપેલું છે. તો પહેલું નીકળી જશે તો ફક્ત શું આવશે, તો કે 2 અને 3. આન્સર છે આપણો સી. એના પછી છે બિંબવતી દેવી કયા પ્રકારના નૃત્ય સાથે જાણીતા છે, તો કે મણિપુરી નૃત્ય સાથે. એના પછી નીચેનામાંથી કોણ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક તરીકે ઓળખતા? મેં તમને કીધું હતું કે 2 પ્રકારના સંગીત તમને જોવા મળે છે, એક છે હિન્દુસ્તાની અને બીજું છે કર્ણાટકી સંગીત. હવે આ બંને વચ્ચે થોડો ડિફરન્સ સમજાવું કે હિન્દુસ્તાની સંગીત એટલે અને કર્ણાટકી સંગીત એટલે શું. તો કે કહેવામાં આવે છે કે જ્યારે હિન્દુસ્તાની સંગીત, હું તમને સૌ સિમ્પલ રીતના હવે જો કે જ્યારે ભારત છે, ભારતમાં જેટલા પણ બાહ્ય આક્રમણ થયા ક્યાં સાઈડથી થયા, તો કે પશ્ચિમ સાઈડથી. હવે તો કે ઉત્તર ભારતનો જે વિસ્તાર છે આ ઉત્તર ભારતમાં તમને હિન્દુસ્તાની સંગીત જોવા મળે અને દક્ષિણ ભારતમાં તમને કર્ણાટકી સંગીત જોવા મળે. હવે જો ઉત્તર ભારતમાં જેટલા પણ બાહ્ય આક્રમણ થયા બધા પશ્ચિમ સાઈડથી આવ્યા, તો ઉત્તર ભારતમાં જેટલા પણ બાહ્ય આક્રમણ થયા તો બાહ્ય લોકો આવ્યા, જેના કારણે શું થયું તો કે હિન્દુસ્તાની સંગીત છે આ હિન્દુસ્તાની સંગીતમાં તમને બાહ્ય અસર વધુ જોવા મળશે. કેમ કે બહારના લોકો આવ્યા, એ પોતાની સાથે પોતાની કળા અથવા તો સંગીત લઈને આવ્યા અને એ આપણા હિન્દુસ્તાની સંગીત સાથે મિક્સઅપ થઈ અને જેના કારણે આપણા સંગીતકારો છે એ સંગીતકારોને હિન્દુસ્તાની સંગીતમાં તમને બાહ્ય અસર પણ જોવા મળશે, સાથે સાથે એ સંગીતકારોને વધુ સ્વતંત્રતા મળશે રાગથી લઈને સંગીત રચવામાં પણ. અને સેમ કર્ણાટકી સંગીત છે તો કે કર્ણાટકમાં તમને એટલા બહારના લોકો જોવા નહીં મળે, જેના કારણે તમને ખબર છે દક્ષિણ ભારતમાં એટલા બાહ્ય આક્રમણ તમને ઇતિહાસમાં પણ જોવા નથી મળ્યા, જેના કારણે કર્ણાટકી સંગીતમાં તમને બાહ્ય અસર જોવા મળતી નથી. સાથે સાથે તો કે બાહ્ય અસર જોવા નથી મળતી, જેના કારણે એના જે સંગીતકાર છે એને એટલી સ્વતંત્રતા હોતી નથી જેટલા આપણે હિન્દુસ્તાની સંગીતકાર છે ને સ્વતંત્રતા આપવામાં આવે છે. હવે તો કે હિન્દુસ્તાની સંગીત છે, આ હિન્દુસ્તાની સંગીતમાં આપણે એક્ઝામ્પલ લઈએ કે અરિજીત સિંહ નું સોંગ જોઈએ કે અરિજીત સિંહ છે કે પછી બીજા પંજાબ સાઈડના જેટલા પણ સિંગર છે, તો એ બધા છે એ કેવા સંગીત રચશે તો કે ભાવનાત્મક સંગીત છે. તો પેલા પણ સંગીત રચાતા કે લેખક એમ કે જ્યારે વરસાદ આવે અને વરસાદનું એક બૂંદ પડ્યું અને તમારી યાદ આવી, એટલે કે એક પ્રકારના આખી જે સંગીત છે એ ભાવનાત્મક સંગીત છે અથવા તો ત્યારના સમયમાં જે નાયિકા છે નાયિકાને લગતું જે આખું વર્ણન છે એ ત્યારના સમયમાં કરવામાં આવતું. તો હિન્દુસ્તાની સંગીત કેવું સંગીત છે તો કે ભાવનાત્મક સંગીત છે, જે લાગણીઓને લગતું અથવા તો લાગણી સાથે કનેક્ટ થતું આખું સંગીત છે. પરંતુ એ જ સમયે જ્યારે આપણે કર્ણાટકી સંગીતની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ લઈએ બાહુબલીનું સોંગ કે જીઓ રે બાહુબલી, તો આખું જે ગીત છે એમાં બાહુબલી છે એના વખાણ કરવામાં આવ્યા છે કે એની પર્સનાલિટી કેવી છે, બાહુબલીનું વ્યક્તિત્વ કેવું છે, તો બાહુબલીના વખાણ જ કરવામાં આવ્યા છે, નહીં કે ભાવાત્મક સંગીત.
તો જ્યારે આપણે દક્ષિણ ભારતમાં અથવા તો કર્ણાટકી સંગીતની વાત કરીએ તો જે તે સંગીત છે એમાં શું હશે તો કે ભાવના કરતા વધારે જે તે વ્યક્તિ એના ગુણગાન કરવામાં આવે એને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ મ્યુઝિક તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બંને વચ્ચે થોડો કોમન ડિફરન્સ છે કે હિન્દુસ્તાની સંગીત છે એ ઉત્તર ભારતમાં, જ્યારે કર્ણાટકી સંગીત છે એ દક્ષિણ ભારતમાં તમને જોવા મળે છે. અને આ બંને વચ્ચે આટલો થોડો ઘણો ડિફરન્સ છે. એના પછી અને આમાં શું પૂછ્યું હતું કે હિન્દુસ્તાની સંગીતના શાસ્ત્રીય ગાયક તરીકે ગંગુબાઈ હંગલ તરીકે ઓળખાય છે. એના પછી જોઈએ ચકિયાર કુથુ નૃત્યના સ્વરૂપના લગતા નીચેનામાંથી વિધાનોને ધ્યાનમાં લો. પેલું, ચકીર જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે. ત્રીજું, બીજું છે તે પરંપરાગત રીતે ઉચ્ચ જાતિના હિન્દુઓ દ્વારા જોઈ શકાતું નથી. મિઝાઉ એ સાથેનું વાદ્ય છે અને તેના નાટ્ય સ્વરૂપને કુથુંબલ કહેવામાં આવે છે. હવે આ જે ચિક્યાર કૃથુક નૃત્ય છે એ ક્યાંનું છે તો કે દક્ષિણ ભારતનું છે. દક્ષિણ ભારતમાં પણ પર્ટિક્યુલર કેરેલા સાઈડનું છે. ચકીર જ્ઞાતિ છે એમના દ્વારા આખે નૃત્ય કરવામાં આવે છે જેમાં નાટ્ય સ્વરૂપ હોય છે. ત્યારના સમયમાં આજે હિન્દુ દેવી દેવતાઓને લગતા અથવા તો મનોરંજનને લગતા પણ આમાં નાટ્ય અથવા તો નૃત્ય છે એ કરી અને આ જે નૃત્ય છે એ ભજવવામાં આવે છે. હવે તો કે પરંપરાગત રીતે ઉચ્ચ, હવે કીધું છે કે ઉચ્ચ હિન્દુ જે જાતિ હોય એ આ નથી જોઈ શકતી. રિયલમાં ઊંધું છે કે ઉચ્ચ હિન્દુ જાતિ અથવા તો હિન્દુ ધર્મને લગતા જ મંદિરોમાં જ આ નૃત્ય કરવામાં આવે છે અને એને જ લગતું આ નૃત્ય છે. તો બીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે કે ઉચ્ચ હિન્દુ જાતિના લોકોને જોવા દેવામાં નથી આવતું, કેમ કે હિન્દુ જ લોકો, હિન્દુના ઉચ્ચ જાતિના લોકો છે એમના દ્વારા જ પરફોર્મ કરવામાં આવે છે. એટલા માટે આ જે બીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો બીજું સ્ટેટમેન્ટ કાઢી નાખો જ્યાં જ્યાં આવતું હોય. તો બી અને ડી જતા રહ્યા. અને મિઝાઉએ વાદ્ય છે તો કે હા સાચું છે ને તેના નાટ્ય સ્વરૂપને કુથુંબલ કહેવામાં આવે, આ પણ સાચું છે. તો 1, 3 અને 4 તો આપણો આન્સર છે ઈ શું આવશે તો કે એ. એના પછી અવિન્દ્રનાથ ટાગોરના ચિત્ર છે એ વર્ગીકૃત ક્યારે કરવામાં આવ્યા હતા? હવે જો તમને ખબર હોય તો કે અવિન્દ્રનાથ ટાગોર છે, આ અવિન્દ્રનાથ ટાગોર ના જે ચિત્ર છે એમણે એક તો કહેવામાં આવે છે કે ત્યારના જે સમાજ છે, અવિન્દ્રનાથ ટાગોર છે એમણે સામાજિક એક તો રીત રિવાજોને લગતા પણ લખ્યા છે, ભારત માતાને લગતા પણ ચિત્ર એમણે દોર્યા છે. સાથે સાથે જે તે સમાજ એટલે કે જ્યારે આઝાદી પહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ હતો ભારત ઉપર અને આપણા લિટરેચર ઉપર અથવા તો આપણી કલાકૃતિ ઉપર. એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એનો પ્રભાવ પ્રથમવાર પહેલ કરી છે તો કે રવિન્દ્રનાથ ટાગોર, અને એમના જે ચિત્ર છે એ પુનર્જીવનવાદી ચિત્ર તરીકે ઓળખાય છે કેમ કે એમણે ફરીથી સ્વદેશી ચિત્ર છે એને સૌથી પહેલા ભાર આપ્યો એટલા માટે. તો આન્સર આપણો શું આવશે તો કે સી, પુનર્જીવનવાદી ચિત્ર. ભારત માતાનું ચિત્ર એમના દ્વારા દોરવામાં આવ્યું. એના પછી છે નીચેનામાંથી કયા નૃત્યમાં એકલ પ્રદર્શનનો સમાવેશ થાય છે? જો તમને ખબર હોય ને તો કુચુપુડી છે એક નાટ્ય કળા છે. તો નાટ્ય કળામાં તો કે સમૂહમાં કરવામાં આવે. બીજું મોહિનીઅટ્ટમમાં પણ એવું જ છે, ઓડિસીમાં પણ એવું જ છે, પરંતુ ભરતનાટ્યમ એક એવું નૃત્ય છે જે એકલ પ્રદર્શન તરીકે કરવામાં આવે છે. અને આ ભરતનાટ્યમ ક્યાંનું છે તો કે ભરતનાટ્યમ છે એ તમિલનાડુના તાંજોરમાંથી ઉદ્ભવ થયેલું છે. અને એમાં તમને કાંચીવરમની સાડી પહેરી અને જે કહેવાય કે જે સ્ત્રીઓ છે એના દ્વારા જે નૃત્ય છે એ કરવામાં આવ્યું છે. જ્યારે દાસી પ્રથા હતી ત્યારે દાસી પ્રથાના લીધે ભરતનાટ્યમ નો ખૂબ વિકાસ થયેલો, પરંતુ સુપ્રીમ કોર્ટે જ્યારે દાસી પ્રથા બંધ કરી ત્યારથી ભરતનાટ્યમ છે એ ધીમે ધીમે હવે ઓછું કહેવામાં આવે છે કે જે નૃત્ય તરીકે આપણને દાસી સિસ્ટમ છે તો તમને ખબર હોય કે જેટલી સ્ત્રીઓ છે જે શ્રી કૃષ્ણ સાથે પરણી અને જે તે મંદિરમાં જાય જેમના દ્વારા આજે ભરતનાટ્યમ છે એ સૌથી વધુ પ્રદર્શિત અથવા તો નૃત્ય કરવામાં આવતું હતું. એના પછી મુગલ ચિત્રકળાએ ભારતીય લઘુ ચિત્રકલાની વિવિધ શાખાઓનો કરોડરજ્જુ સ્તંભ બનાવ્યો. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી મુગલ ચિત્રકળાથી પ્રભાવિત થઈ નથી? એટલે કે કઈ ચિત્રકલા છે જે મુગલ ટાઈમ પછી આવી અથવા તો મુગલના એમાં
તમને કોઈ અવશેષો અથવા તો એની સાથે કોઈ સંબંધિત છે એ જોવા નથી મળે, એવી રીતના પૂછેલો છે. તો કે પહાડી ચિત્રકલા, તો કે હા, પહાડી ચિત્રકલામાં જે તે સમયમાં તમને ખબર છે કે ભાઈ ઔરંગઝેબ પછી જ આ પહાડી ચિત્રકલા તમને જોવા મળી, તો એમાં તમને થોડો પ્રભાવ છે એ જોવા મળશે. પછી રાજસ્થાની, તો કે રાજસ્થાની ચિત્ર તો એના સમયમાં જ થયેલું છે, જેમાં તમને શ્રી કૃષ્ણને લગતા ચિત્ર છે એ તમને જોવા મળે છે. અને એ જ બનીઠાની અથવા તો કિશનગઢ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ છે એ રાજસ્થાની શૈલીનો એક પાર્ટ છે. અને પછી છે કાંગરા, કાંગરા પણ એના જોવા મળે. પરંતુ છે કાલીઘાટ ચિત્રકલા, આ જે કાલીઘાટ ચિત્રકલા છે એ બંગાળની છે. અને જે તે સમયે બંગાળનો જે સામાજિક સુધારાવાદી જે સમાજ છે એને લગતા ચિત્ર છે, સાથે સાથે માં કાલીને લગતા ચિત્ર છે એ પણ તમને આમાં છે એ જોવા મળે છે. એટલા માટે કહેવામાં આવે છે કે કાલીઘાટ ચિત્રકલા છે એ મુઘલ ચિત્રકલાથી પ્રભાવિત થઈ નથી. તો એમાં શું આવશે? તો કે આન્સર છે એ ડી. એના પછી ભારતના સંદર્ભમાં હલબી હો અને કોઈ શબ્દ કોની સાથે? સામાન્ય રીતના જોઈએ તો ખબર પડી જઈએ કે હલવી હો અથવા તો કોઈ શબ્દ છે એ આદિવાસી ભાષા સાથે રિલેટેડ હશે, તો કયું આવશે? તો કે ડી. ભારત રત્ન અને પદ્મ પુરસ્કારના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો છે એના ઉપર વિચાર કરો. સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપેલું છે કે ભારત રત્ન અને પદ્મ પુરસ્કાર ભારતના બંધારણની કલમ 18 હેઠળના ખિતાબ છે. ઓકે, અને ખિતાબ છે તો કે હા, એના વિશે પણ કીધેલું છે. એના પછી તો કે 1954 શરૂ કરેલા પદ્મ પુરસ્કારો ફક્ત એક જ વાર સ્થગિત કરવામાં આવ્યા હતા. અને ત્રીજું છે ભારત રત્ન પુરસ્કારની સંખ્યાઓ ચોક્કસ વર્ષમાં મહત્તમ 5 સુધી જ મર્યાદિત કરેલું છે. એમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ચલો, તો કે પહેલું છે એ ભારત રત્નનું છે એ 18 હેઠળ, બરાબર. તો કે આર્ટિકલ ફંડામેન્ટલ રાઈટ છે, ફંડામેન્ટલ રાઈટ ની અંદર આર્ટિકલ 18, બરાબર, એના અંદર તો કે એને શું કઈ ખનન પહોંચાડે છે? તો કે ના, કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તો કે એને કોઈ ખનન પહોંચતું નથી. એના પછી તો કે 1954 શરૂ કરાયેલા પદ્મ પુરસ્કારો ફક્ત એક જ વાર સ્થગિત, તો કે ના, એક વાર નહીં પરંતુ 3 વાર સ્થગિત કરવામાં આવ્યા. તો પહેલું બીજું બંને વિધાન ખોટા. ભારત રત્ન પુરસ્કારોની સંખ્યા ચોક્કસ વર્ષમાં મહત્તમ 5 વર્ષ સુધી મર્યાદિત છે, તો કે ના. તો કે 5 સુધી જ મર્યાદિત છે, તો કે શું એક વર્ષમાં 5 આપી શકો? તો કે ના, 5 નહીં, ફક્ત એક જ વર્ષમાં 3 જ લોકોને તમે આજે ભારત રત્ન પુરસ્કાર છે એનાથી સંબોધિત કરી શકો. એટલે કે પર યર કેટલા લોકોને મળે છે? તો કે ફક્ત 3 લોકોને, નહીં કે 5. તો આ ત્રણેય વિધાન છે એ કેવા છે? તો કે ખોટા છે. એના પછી દર વર્ષે 1 મહિના સુધી ચાલતો પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ અભિયાન અથવા ઉત્સવ યોજવામાં આવે છે, જેમાં ચોક્કસ સમુદાય, જાતિ અને ફળ આપતા વૃક્ષોના નમૂના રૂપે, હવે આનો જે તહેવાર છે, બરાબર, એ તહેવાર કોના દ્વારા? તો કે ગોંડ અને કોરકુ જાતિ છે એમના દ્વારા આ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. મોસ્ટલી કેરેલાની જાતિ છે અને એમના દ્વારા દર વર્ષે જ્યારે વરસાદ આવે તો હરિયાળીની ઋતુમાં આ જે તહેવાર છે એ ઉજવવામાં આવે છે. તો કે કઈ જાતિ આવશે? ગોંડ અને કોરકુ. એના પછી છે ભારતના ચાંગપા સમુદાયના સંદર્ભમાં નીચેનામાંથી વિધાનો છે એ તપાસો. પહેલું, તેઓ મુખ્યત્વે ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે. ચલો, બીજું તો કે તેઓ પશ્મિના બકરીઓનો ઉછેર કરે છે જે સારી ઊન આપે છે. ત્રીજું, તેમને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. હવે આ જે ચાંગપા સમુદાય છે ને, આ ચાંગપા સમુદાય જે તે સમયે 2021ની સાલમાં કરંટમાં પણ હતો, કેમ કે ચીન સાથેના થોડા કન્ફ્લિક્ટ સાથે આ જે સમુદાય છે એના વિશે થોડા કન્ફ્લિક્ટ આવ્યા હતા. હવે ચાંગપા સમુદાય, કેમ કે એમની બકરીઓ છે એ ખૂબ મોટી સંખ્યામાં મરવા લાગી હતી, એટલા માટે એ જે તે સમયે કરંટમાં હતો. હવે વાત કરીએ ચાંગપા સમુદાય. હવે ચાંગપા સમુદાય છે એ ક્યાંનો છે? તો કે ઉત્તરાખંડ, તો કે ના. ક્યાંનો છે? તો કે લદ્દાખનો છે. ચાંગપા સમુદાય તમને લદ્દાખમાં જોવા મળશે. બંજારા જાતિ તરીકે પણ ઓળખાય છે, જેઓ ઘેટા બકરા ચારે છે. અને આમાં પણ સૌથી વધારે કઈ બકરીઓનો ઉછેર કરે છે? તો કે પશ્મિના બકરી. અને આ જે પશ્મિના બકરી હોય ને, પશ્મિના બકરીનું જે ઊન છે
એ ખૂબ જ જાડું હોય, જેના કારણે એમાંથી સારું એવું ઊન મળી રહે છે અને એને અનુસૂચિત જનજાતિઓની શ્રેણીમાં પણ રાખવામાં આવ્યા છે. તો પહેલું વિધાન ખોટું, બાકીના બે સાચા. તો આપણો આન્સર આવશે બી, 2 અને 3. નીચેની ભાષાઓનો વિચાર કરો કે ઉપરોક્ત શાસ્ત્રીય ભાષા તરીકે કઈ ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. તમને બધાને ખબર, ગુજરાતી નથી પરંતુ કયું છે? કન્નડ અને તેલુગુ. હવે આના પરથી આનું એક લિસ્ટ પણ જોઈ લઈએ, કદાચ આગળ જીપીએસસી માં પણ પૂછાઈ રહીએ. તો કેટલી છે ક્લાસિકલ લેંગ્વેજ? તો કે 11 ક્લાસિકલ લેંગ્વેજ છે, જેમાં તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, મરાઠી, પાલી, પ્રાકૃત, આસામ અને બંગાળી. આવી રીતના ટોટલ કેટલી છે? તો કે 11 જે લેંગ્વેજ છે એ શાસ્ત્રીય અથવા તો લેંગ્વેજ તરીકે જાહેર કરવામાં આવી છે. છેલ્લે કઈ? તો કે 2014 માં આટલી લેંગ્વેજ છે ને એડ કરવામાં આવી: મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી. તો હમણાં જ એડ થઈ છે, જેના કારણે એક ક્વેશ્ચન આમાંથી આ પૂછાઈ શકે છે, તો એકવાર જોઈ લેજો. એના પછી ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દનો અર્થ શું છે? હજુ તમને ખબર હોય ને, પંચાયતન એટલે 5 મંદિરોનો સમૂહ પણ કહેવામાં આવે છે. પંચાયતન છે એ વૈસર શૈલીનો એક ભાગ છે. તમને ખબર હોય તો મંદિર છે એ મંદિર નિર્માણના 3 પ્રકારની શૈલી જોવે છે: નાગર, બીજી છે એ દ્રવિડ અને ત્રીજી છે એ વૈસર. નાગર શૈલી છે એ તમને ક્યાં જોવા મળશે? તો કે ઉત્તર ભારતમાં, દ્રવિડ છે એ દક્ષિણ ભારતમાં અને વૈસર શૈલી છે એ દક્ષિણના વિસ્તારમાં તમને જોવા મળશે. આ પંચાયતનના જે મંદિરો હોય એમાં એક વચ્ચે મંદિર હશે અને 4 છે એ આજુબાજુ મંદિર હશે. તો આવી રીતના તમને પંચાયતન શૈલીના જે મંદિરો છે એ તમને 5ના સમૂહમાં જોવા મળશે. તો પંચાયતન શું છે? તો કે મંદિર નિર્માણની એક શૈલી છે. આન્સર આપણો આવશે સી. ભારતના પ્રતીક નીચે લખાયેલા ભારતનો રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે એમાંથી લેવામાં આવ્યું છે. બધાને ખબર છે મુંડકા ઉપનિષદ. ઓલરેડી જીપીએસસી માં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને એસટીઆઈ અને ડીવાયએસઓ માં પણ આ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયો છે પ્રિલિમમાં, કે સત્યમેવ જયતે છે આ શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે મુંડકા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. પછી ઓકે, એર ઇન્ડિયા છે એનો લોગો છે એ શેમાંથી લેવામાં આવ્યો હતો? એના વિશે પૂછ્યું છે. તો કે સૂર્ય મંદિર કોણાર્ક. આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એમાંથી આ જે લોગો છે એ લેવામાં આવ્યો છે. સોરી, આમાં આન્સર આવશે સી. આનો આન્સર છે ઈ સૂર્ય મંદિર કોણાર્ક. એના ઉપરથી એનો લોગો છે એ લેવામાં આવ્યો છે. આમાં ખજુરાહો ટીક થયું છે, આ નહીં આવે. કયું આવશે? તો કે સી આવશે. એના પછી છે નીચેનામાંથી જે યાદી છે, તો કે શોધ અને પ્રાચીન વિદ્વાન. સૂર્યની પરિક્રમા કરવા માટે તો કે એમાં આવશે ભાસ્કરાચાર્ય. પાઈની કિંમત તો કે પછી શૂન્યની કિંમત તો કે એ. તો આમાં આન્સર આપણો આવશે બી. એના પછી છે વિશાખદત્ત, વરાહમિહિર, ચરક અને બ્રહ્મગુપ્ત. તો ચરક છે એ દવા માટે છે, બધાને ખબર છે. વિશાખદત્ત છે એ નાટક માટે છે. તો એના ઉપરથી આપણો આન્સર આવશે સી. તો કે એમાં શું આપેલું છે? બી. પછી બીજામાં તો કે સી આપેલું છે. તો કે બીજામાં શું આવશે? વરાહમિહિર છે એ ખગોળશાસ્ત્રી છે. ત્રીજામાં ચરક એ દવા અને બ્રહ્મગુપ્ત છે એ શેની માટે છે? તો કે ગણિત માટે. શૂન્યની શોધ થઈ છે. હોયસાલા સ્મારક. હોયસાલા આખા ટેમ્પલનું ગ્રુપ છે અને કોના સમયમાં બનેલું છે? તો કે વિજયનગર સામ્રાજ્યના સમયમાં, જે હમ્પી અને હોચસ્પેટમાં જોવા મળે છે. તો આમાં આન્સર આપણો આવશે એ. લિંગરાજ. આ લિંગરાજ ટેમ્પલ છે એ ભુવનેશ્વરમાં તમને જોવા મળે છે. લિંગરાજ છે એ દક્ષિણ ભારતના ઓડિશાનું ટેમ્પલ છે અને તમને ભુવનેશ્વરમાં છે એ જોવા મળે છે. નીચેનામાંથી કયા જીવને હડપ્યા કાલીન? બધાને ખબર છે કે આમાંથી ગાય છે એ તમને જોવા મળતી નથી. અને ત્યાર સમયના જે ટેરાકોટા છે, ટેરાકોટા છે એ એક પ્રકારના
કહેવાય છે કે લેવડ દેવડ માટે પણ યુઝ થતા હતા, તેમાં ગાય હોતી નથી. નીચેનામાંથી કયું જોડકું છે એ સાચું છે? હડપ્પા સભ્યતા, ચિત્રિત ગેવેર, પછી કૃષ્ણ છે, કુષાણ વંશ છે. આ કુષાણ વંશમાં કલાની ગાંધાર શૈલી, પછી મુગલ નહીં આવે, મુગલ આવશે, એમાં અજંતા અને મરાઠાની પહાડી ચિત્ર શૈલી. હવે મુગલમાં તો અજંતા ના જ આવે, તો સી છે એ આપણું ખોટું છે. એના પછી છે લોથલ, કાલીબંગન, ધોળાવીરા અને બનાવલી આવશે અહીંયા. સૌથી પહેલા બધાને ખબર છે કે ભાઈ લોથલ છે એ લોથલ શેના માટે પ્રખ્યાત છે? તો કે બંદરગાહ માટે. પછી છે એ કાલીબંગા, તો કે ખેડેલા ખેતર માટે. ધોળાવીરા છે એ શેના માટે? તો કે 10 લિપિ વાળું જે વિશાળ સાઇનબોર્ડ મળી આવ્યું છે એના માટે. અને બનાવલી છે એ હળની ટેરાકોટા જે પ્રતિકૃતિ મળી છે એના માટે છે એ જાણીતું છે. તો આપણો આન્સર શું છે? તો કે બી. એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ છે એ સાચો નથી? ચલો, શ્રવણ બેલગોળામાં ગોમતેશ્વર છેલ્લા તીર્થંકર સાથે જાણીતી નથી, કેમ કે ઈ ગોમતેશ્વરની જે મૂર્તિ શ્રવણ બેલગોળા છે, શ્રવણ બેલગોળા સાથે તમને ખબર છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પણ જોડાયેલા છે, કેમ કે એમણે ત્યાં સૌથી પહેલા કહેવાય છે કે પોતે જૈન ધર્મ છે એમાં જોડાયેલા હતા, અને પછી હિનયાન અને જૈન ધર્મ છે એમાં જોડાયેલા હતા, અને પછી એમના દ્વારા દિગંબર પંથ છે એમના ત્યાં પોતે લીધું હતું. એટલા માટે તો કે આન્સર એ છે એ ખોટો છે કે છેલ્લા તીર્થંકર સાથે જોડાયેલા નથી. અલ્હાબાદનું જે સ્તંભ છે અથવા તો શિલાલેખ છે એ નીચેનામાંથી કોની સાથે જોડાયેલું છે? અલ્હાબાદનું જે સ્તંભ અથવા શિલાલેખ છે એ કોની સાથે? તો કે સમુદ્રગુપ્ત સાથે જોડાયેલું છે. અને બનાવ્યું કોણે હતું? તો કે અશોકે બનાવ્યું હતું. સમુદ્રગુપ્ત છે એને પોતે ત્યાં હરિસેન દ્વારા પોતે આખો શિલાલેખ લખવામાં આવ્યો છે, ને આગળ જઈને પછી એમની સાથે જહાંગીરે પણ પોતે ત્યાં શિલાલેખ છે એ કોતરાવેલો છે. કયા વિશાળ મંદિરની શરૂઆત, અભિકલ્પના અને નિર્માણ સૂર્યવમન બીજાના દ્વારા થઈ હતી? અંગકોર વાટ જે કંબોડિયામાં આવેલું છે, ભગવાન વિષ્ણુને લગતું મંદિર હતું, પણ અત્યારે ભગવાન બુદ્ધની મૂર્તિ છે એ ત્યાં જોવા મળે છે. નીચેનામાંથી કયા જોડકા છે એ સાચા છે? વિક્રમશિલા વિદ્યાપીઠ, જો તમને ખબર હોય તો વિક્રમશિલા વિદ્યાપીઠ છે એ યુપીમાં નથી. બીજું તો કે હેમકુંડ ગુરુદ્વારા એ ક્યાં આવેલું છે? તો કે ઉત્તરાખંડમાં આવેલું છે. ઉદયગીરી ગુફા છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે. અને ત્રીજું ડી છે એ એક જ સાચું છે કે અમરાવતી જે બુદ્ધ સ્તૂપ છે એ ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશ. સંગીતના સૂરના પ્રદાન કરવા વાળા નકશીકાર અને સ્તંભ વાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે? જો બધાને ખબર હોય તો હમ્પીમાં આવેલું છે, અને વિજયનગર સામ્રાજ્યના સમયમાં બંધાયેલું છે. આના પરથી આજે વિજય વિઠ્ઠલ મંદિર છે ને એના ઉપરથી પણ જીપીએસએ ક્વેશ્ચન પૂછી લીધો કે કૃષ્ણદેવરાયના સમયમાં કયા તો કે લોટસ ટેમ્પલ, અને એક બીજું છે તો કે વિજય વિઠ્ઠલ મંદિર, આ બંને એમના સમયમાં છે એ બંધાયેલા હતા. પ્રાચીન ભારતમાં ગુપ્ત કાળની ગુફા અથવા તો ચિત્રકારીના બે જાણીતા ઉદાહરણ, બંનેમાંથી એક અજંતાની ગુફાઓ છે, અને હાલ ઉપસ્થિત બીજી ગુફા ક્યાં આવેલી છે? તો કે આના ઉપરથી પૂછ્યું છે કે ગુપ્ત કાળની ચિત્રકારીગરીનું બીજું કયું ઉત્તમ ઉદાહરણ છે? તો કે બાગ ક્યુબ, જે ક્યાં આવેલી છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલી છે. અને કયા ધર્મ સાથે જોડાયેલી છે? તો કે બુદ્ધ ધર્મ સાથે. જાણીતું વિરુપાક્ષ મંદિર ક્યાં આવેલું છે? તો કે જાણીતું વિરુપાક્ષ મંદિર પણ ક્યાં? તો કે હમ્પીમાં આવેલું છે. એના પછી છે ગટકા વાળું. આ આપણે ક્વેશ્ચન જોઈ ગયા હતા કે ગટકા પરંપરાગત શસ્ત્ર વિદ્યા છે એ ક્યાં જાણીતી છે? તો કે પંજાબમાં. તો કેરળ નહીં આવે, પંજાબ આવશે. તો જે આન્સર છે એ કયો આવશે? 2 અને 3. સિંધુ ખાડી સભ્યતાનો વિચાર કરો અને સંબંધમાં નીચેના વિકલ્પો પર વિચાર કરો. સૌથી પહેલું જોઈએ કે આ મુખ્ય રૂપથી એક ધર્મનિરપેક્ષ સભ્યતા હતી? તો કે હા, એક જ ધર્મનિરપેક્ષ સભ્યતા હતી જે પ્રકૃતિમાં માનતા હતા, અને તેમાં ધાર્મિક તત્વ ઉપસ્થિત હતું, પરંતુ તે ઉપદ્રવ ઉપર પ્રભાવિત ન હતું. સાચું છે. આ સમય દરમિયાન ભારતમાં વસ્ત્રોના નિર્માણ માટે કપાસનો ઉપયોગ કરવામાં આવતો હતો. સાચું છે. તો સી આવશે. બંને વિધાન છે એ સાચા છે. નગર દ્રવિડ અને વૈસર શૈલી,
જે નાગર શૈલી છે એ તમને ઉત્તર ભારતમાં જોવા મળે છે, પછી દ્રવિડ શૈલી છે દક્ષિણ ભારતમાં, અને વૈસલ શૈલી છે એ દક્ષિણના વિસ્તારમાં જોવા મળે છે. આના વિશે થોડીક વાત કરીએ કે આ ત્રણ શું છે, તો કે મંદિર વાસ્તુકલાના ત્રણ મુખ્ય પ્રકાર છે. સી છે એ સાચો આન્સર છે. એના ઉપરથી નગર શૈલી, તો કે જ્યારે નગર શૈલીના છે, આપણે કોઈ પણ નાગર શૈલીના જ્યારે મંદિરોની વાત કરીએ તો કે નાગર શૈલીના મંદિરોમાં આપણે અહીંયા જેટલા પણ મંદિરો જોવા મળે છે ને એ નાગર અથવા ચાલુક્ય શૈલીના જોવા મળે છે આપણે ગુજરાતમાં. તો જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરતા હોય તો મંદિરમાં પ્રવેશ કરીએ ને ત્યારે સૌથી પહેલા શું આવે તો કે મોટો ઓટલો આવે, એને આપણે શું કહીએ છીએ તો કે જગતી. એના પછી તો કે પીઠ, એનાથી ઉપર મોટો, અને પછી તો કે ઈ પીઠની પીઠ ઉપર તમને પગથિયા જોવા મળશે. જેવા પગથિયા ઉપર ચડશો એટલે સૌથી પહેલો મંડપ આવશે. મંડપ એટલે શું? સાવ સિમ્પલ ભાષામાં સમજાવું કે મંડપ એટલે કે જ્યાં તમે ઊભા રહો છો અને ઊભા રહી અને ભગવાનના દર્શન કરો છો એને મંડપ કહેવાય. અને સામેની બાજુ જ્યાં ભગવાનની મૂર્તિ છે એને આપણે મુખ્ય મંડપ કહેવાય ને એની અંદર ગર્ભગૃહ આવેલું હોય ને આ ગર્ભગૃહની અંદર ભગવાનની મૂર્તિ છે એ રાખવામાં આવે. જ્યાં તમે ઊભા છો અને ભગવાનની મૂર્તિ છે જે ગર્ભગૃહમાં, આ બંનેની વચ્ચે એક નાની એવી ચાલી હોય એને અંતરાલ કહેવામાં આવે છે. શું કહે છે? અંતરાલ. હવે તો કે આમાં તમને નાગર શૈલીમાં પંચાયતન શૈલીના મંદિરો પણ જોવા મળશે. સાથે સાથે તો કે આપણને શું નાગર શૈલીમાં તળાવો જોવા મળે છે તો કે ના, ગોપુરમ જોવા મળે છે તો કે ના, આમાં આપણને કાંઈ આવું કઈ જોવા નથી મળતું. પરંતુ પ્રદક્ષિણા પથ છે એ કેવો જોવા મળે છે કે ઢાકેલો પ્રદક્ષિણા પથ છે એ જોવા મળે છે. ગર્ભગૃહ એટલે શું થશે તો કે ગર્ભગૃહ એટલે કે જ્યાં ભગવાનની મૂર્તિઓ છે એ રાખેલી હોય. અહીંયા ગર્ભગૃહમાં શું હોય તો કે ભગવાનની મૂર્તિ. પછી તો કે મંડપ, જ્યાં તમે ઊભા રહીને ભગવાન જ્યાં ઊભા હોય ત્યાં આપણે જ્યાં ઊભા રહી અને દર્શન કરતા હોઈએ એને આ જે મંડપ છે. હવે આ ગર્ભગૃહ અને મંડપ આ બંનેની વચ્ચે જે ચાલી હોય ને એને શું કહેવાય? અંતરાલ કહેવાય. હવે તો કે એની ઉપર શું આવે તો કે શિખર આવે. શિખરની ઉપર આ જે નળાકાર હોય એને આમલક કહેવાય. આમલકની ઉપર શું હોય? કળશ. અને કળશની ઉપર તમને શું જોવા મળશે તો કે ધજા. આવી રીતના આખું જે સ્ટ્રક્ચર છે એ તમને નાગર શૈલીના મંદિરોમાં છે એ જોવા મળશે. એના પછી જોઈએ દ્રવિડ શૈલીના મંદિરો. આજે દ્રવિડ શૈલીના મંદિરો છે એ દ્રવિડ શૈલીના મંદિરોમાં જોઈએ કે શું આમાં પ્રદક્ષિણા પથ હોય તો કે હા, આમાં પણ તમને પ્રદક્ષિણા પથ જોવા મળશે. સૌથી પહેલા તો કે ગોપુરમ આવશે. મુખ્ય જે પ્રવેશ દ્વાર હોય ત્યાં તમને શું જોવા મળશે? ગોપુરમ જોવા મળશે. પછી તો કે આ જે જગતી છે, પીઠ છે, આ બધું જોવા મળશે. પછી અર્ધ મંડપ, મંડપ અને અંતરાલ. અંતરાલ મેં હમણાં તમને સમજાવ્યું. અને મંડપ જ્યાં તમે ઊભા છો આ બંનેની વચ્ચેની ચાલીને આપણે શું કર્યું? અંતરાલ. ગર્ભગૃહ એટલે કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય. અને અહીંયા તો કે જે નાગર શૈલીમાં આપણે આને શું કહેતા? શિખર કહેતા. એને આ લોકો શું કયા નામથી ઓળખશે? વિમાન. અને એના ઉપર ને જેને આપણે આમલક કહેતા એને આ લોકો શું કહેશે તો કે શિખર તરીકે. તો આ થોડોક ડિફરન્સ છે એ યાદ રાખજો. અને શૈલીના મંદિરો છે એમાં તમને તળાવ અથવા તો જળાશય છે એ જોવા મળશે. એના પછી પર્વતોને કાપીને આવેલા ભારતીય સ્થાપત્યના ઇતિહાસના નીચેનામાંથી વિકલ્પો પર વિચાર કરો. સૌથી પહેલું, બદામી ગુફાઓના પર્વતોને કાપીને બનાવવામાં આવ્યા જે સૌથી પ્રાચીન ગુફા અત્યાર સુધીની ભારતની સૌથી સુરક્ષિત ગુફા છે. ચલો, તો કે બદામી ગુફા વિશે કીધું કે સૌથી પ્રાચીન છે અને સૌથી સુરક્ષિત છે. બીજું છે પર્વતોને કાપીને બનાવવામાં આવેલી ગુફાઓ જે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના આજીવિકા ધર્મ માટે છે. ઓકે. અને પછી ઇલોરાની ગુફાઓ અલગ અલગ ધર્મ સાથે. હવે જો તમને ખબર હોય ને તો કે અજંતા અને ઇલોરાની ગુફા, અજંતા અને ઇલોરાની બંનેની ગુફા છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે જ આવેલી છે. અજંતાની ગુફા છે એ અજંતાની ગુફામાં તમને ફક્ત બૌદ્ધ ધર્મના જ બધા જોવા મળશે ગુફાઓ, જેમાં ચૈત્ય અને વિહાર બંને હશે. જ્યારે તમે વાત કરો કે ઇલોરાની ગુફા છે એ 3 ધર્મ સાથે સંબંધિત છે. કયા કયા? તો કે જૈન, બૌદ્ધ અને હિન્દુ ધર્મ. તો
તો આ 3 અલગ અલગ પ્રકારના ધર્મ સાથે. હવે તો કે બદામી ગુફા છે એ સૌથી પ્રાચીન અને અત્યાર સુધીની ભારતની સૌથી સુરક્ષિત ગુફા છે, એવું આપણને ક્યાંય જોવા નથી મળ્યું. બીજું તો કે પર્વતોને કાપીને બનાવવામાં આવેલી જે ગુફા સમ્રાટ અશોકના ટાઈમમાં છે. હવે જો આ જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કીધું છે ને, એ ચંદ્રગુપ્ત મૌર્યએ નથી બનાવી, પરંતુ કોણે બનાવી છે તો કે આજીવિકા ધર્મ માટે સમ્રાટ અશોકે પોતાના પિતા બિંદુસાર માટે આપી હતી આજીવિકા ધર્મને. તો આમાં ફક્ત શું આવશે તો કે માત્ર 3 જ ખાલી જે વિધાન છે એ સાચું છે, બાકીના 2 વિધાન છે એ ખોટા છે. પર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બુદ્ધ ગુફાઓને ચૈત્ય અથવા તો વિહાર. હવે જો ચૈત્ય અને વિહાર આ બંને વચ્ચે ડિફરન્સ સમજાવું. પહેલાના સમયમાં જૈન અને બૌદ્ધ આ બંને ધર્મના પ્રચાર માટે જેટલા પણ સાધુ અને સાધ્વી હતા એક સ્થળેથી બીજા સ્થળે હંમેશા ભ્રમણ કરતા રહેતા. પરંતુ ચોમાસાના ટાઈમ પીરિયડમાં આજે પણ તમને ખબર છે કે જૈનમાં તમને ચતુર્થ માસ જોવા મળશે, કે ચોમાસાના ટાઈમ પીરિયડમાં જે પણ જીવજંતુ હોય એના ઉપર તમે પગ કચરીને ના જવો અને હિંસા ના થાય એટલા માટે 4 મહિના એટલે કે 4 માસ દરમિયાન એક જ જગ્યાએ એ લોકો બેસી અને પૂજા ભક્તિ કરતા હોય. એટલા માટે ગુફાઓ છે એ કોતરવામાં આવી. હવે આ ગુફા છે એ 2 પ્રકારની હોય, જ્યાં પૂજા પાઠ કરતા હોય ને બીજી હોય ત્યાં રહેતા હોય. તો ગુફામાં જ્યાં પૂજા પાઠ કરતા હોય એને ચૈત્ય ગુફાઓ કહેવાય, અને જ્યાં સાધુ સાધ્વીઓ રહેતા હોય એને વિહાર ગુફાઓ કહેવાય. તો ચૈત્ય અને વિહાર વચ્ચે શું ફરક? તો કે પૂજા પાઠ કરતા હોય એને ચૈત્ય ગુફાઓ, અને જ્યાં પોતે રહેતા હોય એને વિહાર ગુફાઓ તરીકે ઓળખીએ છીએ. તો આમાં શું કીધું છે કે જે કે બીજા વિહાર બંને વચ્ચેનો તફાવત. ઓકે, ચૈત્ય એક ઉપાસના સ્થળ છે અને વિહાર છે એ ભિક્ષુકોનું નિવાસ સ્થાન છે. તો આન્સર શું આવશે? ડી. નીચેના પૈકી ઐતિહાસિક સ્થળો પર વિચાર કરો. અજંતાની ગુફા, લિપાક્ષી મંદિર અને સાચી સ્તૂપ. ભીત ચિત્ર માટે તમને ખબર છે કે અજંતાની ગુફા છે એમાં તમને ભીત ચિત્રો જોવા મળે છે છેક પાષાણ યુગના. કે એના ઉપરથી ખબર પડી કે ચિત્ર છે એ ઇતિહાસને પણ દર્શાવી શકે કે પાષાણ યુગના પૂરા પાષાણનો માનવી છે એ અગ્નિથી પરિચિત હતો અને ભાલો લઈ અને પોતે હાથીની પાછળ દોડે છે એવા પણ ચિત્ર છે એ તમને જોવા મળ્યા છે. તો આવા પ્રકારના તમને ભીત ચિત્ર છે એ સમયમાં જોવા મળ્યા છે. બીજું છે એ લિપાક્ષી મંદિર અને સાચીનો સ્તૂપ. તો કે લિપાક્ષી મંદિરમાં પણ જોવા મળ્યા છે, એટલે 1 અને 2 સાચું છે, પરંતુ સાચીના સ્તૂપમાં તમને આ એક પણ પ્રકારની ભીત ચિત્ર છે જોવા મળતા નથી. નીચેનામાંથી કઈ ઘટના સિંધુ ઘાટી લોકોની વિશેષતાઓ છે એ દર્શાવે છે? કે એમની પાસે ભવ્ય મહેલ અને મંદિર હતા. બીજું, તે સ્ત્રી અને પુરુષ બંને પ્રકારના દેવતાઓની પૂજા કરતા, અને યુદ્ધ માથે રથ અથવા ઘોડાગાડી, ઘોડાથી તો પરિચિત જ નહોતા. ખાલી એના અવશેષો આપણને સુરકોટડામાંથી જ મળ્યા છે, બાકી તમને ક્યાંય ઘોડાના અવશેષો જોવા મળતા નથી. ત્રીજું વિધાન છે એ ખોટું છે. તો માત્ર કયું આવશે તો કે પુરુષ અને સ્ત્રી બંને પ્રકારના દેવતાઓની પૂજા કરતા. શું ભવ્ય મંદિર અને મહેલ હતા? તો કે ના, એવું કઈ તમને જોવા મળતું નથી, કેમ કે મંદિર પૂજામાં માનતા નહોતા, પ્રકૃતિ પૂજામાં માનતા હતા એટલા માટે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ, પંચાયતન એટલે કે મંદિર નિર્માણ માટેની એક કળા, જે મેં તમને ઓલરેડી વાત કરી દીધી છે. સોરી, આમાં મંદિર નિર્માણ માટેની એક કળા આવશે. આમાં આન્સર ખોટો ટીક થયો છે. આમાં શું આવશે તો કે આન્સર સી આવશે. મંદિર નિર્માણ માટેની એક કળા છે. એના પછી જોઈએ કે મૂર્તિકલાના પ્રસિદ્ધ કામ કીધા છે, સામે એને સ્થાન આપેલા છે. સૌથી પહેલા કે ચલો, ભગવાન બુદ્ધના પરિનિર્માણની ભવ્ય અજંતા કૃતિ, જેમાં ઉપરની બાજુ એક દિવ્ય સંગીતકાર અને હૃદયસ્પર્શી અવસ્થા, ભગવાન બુદ્ધને લગતા પદ્મ પાણીના એના ઘણા બધા, પોતે સૂતા હોય ને આજુબાજુ બધા હોય એ પ્રકારના બધા છે તો અજંતામાં. હા, પેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું, પૃથ્વી દેવીના ઊંડા અને હલનચલન માઉન્ટ કરતા મહાસાગરનો ઉદ્ધાર કરવા માટે આબુ ભગવાન વિષ્ણુના, ના એવું કઈ નથી. માઉન્ટ આબુમાં જેટલા પણ છે એ બધા જૈન ધર્મને લગતા છે. તો બીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો 2 ગયા, તો પહેલું ગયું અને ત્રીજું ગયું.
એના પછી મોટી શિલાલેખો ઉપર ઉત્કીર્ણ મલ્લાપુરમની અર્જુનની તપસ્યા, હા ત્રીજું સાચું હશે. તો 1 અને 3 સાચા છે એટલે આન્સર આવશે સી. ફતેહપુર સિકરીનું ઇબાદત ખાનું. હવે અકબરના સમયમાં આ જે ઇબાદત ખાનું શું કામ બનાવવામાં આવ્યું હતું? તો કે અલગ અલગ ધર્મના લોકો આવે અને ત્યાં ધાર્મિક ચર્ચા વિચારણા થાય એના ઉપર ઇબાદત ખાનું બનાવવામાં આવ્યું હતું. તો એમાં આન્સર શું આવશે? સી. આ કક્ષ જેમાં અકબર જુદા જુદા ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરતા હતા. તો આન્સર આવશે સી. એના પછી ભારતીય સંસ્કૃતિ અને રિવાજ પ્રમાણે કલરીપટ્ટુ. આ કલરીપટ્ટુ વિશે મેં તમને વાત કરી હતી કે શું છે? તો કે એક પ્રકારની શસ્ત્ર વિદ્યા અથવા તો માર્શિયલ આર્ટ છે જે કેરેલાનું પ્રખ્યાત છે. ભારતના કલા અને પુરાતાત્વિક ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયા એક પ્રકારનું સૌથી નિર્માણ કરાયેલું હતું? ધોલી સ્થિત ખડકમાંથી બનાવેલો હાથી. તમને ખબર છે એક જ મોટું ખડક છે, આ મોટા ખડકમાંથી બનાવે હાથી છે એ કોતરવામાં આવ્યો હતો અને આ એનસીઆરટી માંથી આપેલું છે, ડાયરેક્ટ બેઠે બેઠું પૂછેલું છે. ચલો આના વિશે જોઈએ. ઋગ્વેદના અને આર્ય અને સિંધુ ખીણ સભ્યતાના લોકોનું કમ્પેરિઝન કર્યું છે ની લાઈફ વિશે કે ઋગ્વેદના કાળમાં આર્ય કવચ અને હેલ્મેટનો ઉપયોગ કરતા, જ્યારે સિંધુ ખીણ સભ્યતાના લોકો છે એ આનો ઉપયોગનું કોઈ પ્રમાણ મળતું નથી. બીજું, ઋગ્વેદ કાળના આર્યોને સોના, ચાંદી, તાંબાનું જ્ઞાન હતું, જ્યારે સિંધુ ખીણ સભ્યતાના લોકો ફક્ત તાંબા અને લોખંડનું જ જ્ઞાન ધરાવતા હતા. ત્રીજું, ઋગ્વેદના લોકો ઘોડાને પાડતા, જ્યારે આના વિશે કોઈ પુરાવો નથી મળતો અને સિંધુ ખીણ લોકોના પરિચિત હતા. તમને ખબર છે કે ઘોડાથી પણ પરિચિત નહોતા સિંધુ ખીણ સભ્યતાના લોકો અને લોખંડથી પણ પરિચિત નહોતા. તો બીજું અને ત્રીજું બંને સ્ટેટમેન્ટ કેવા છે? તો કે ખોટા છે, કે બંનેમાંથી એકમાં પણ એ લોકો પરિચિત હતા નહીં. તમને હા કે એના કોઈ પુરાવા નથી મળ્યા. તો આ લોકો સિંધુ ખીણ લોકો ઘોડાથી પરિચિત, અહીંયા સોરી ન પરિચિત હતા આવશે. આમાં શું છે? તો કે લોખંડથી પરિચિત નહોતા. તો બીજું સ્ટેટમેન્ટ ગયું, તો કે બી અને ડી ગયા. તો આન્સર શું આવશે? તો કે 1 અને 3. અહીંયા જે ટાઈપિંગ મિસ્ટેક છે ખાલી, કે સિંધુ ખીણ સભ્યતાના લોકો છે એ ઘોડાથી પરિચિત ન હતા. અજંતા અને મહાબલ્લીપુરમ ના જ્ઞાત બે ઐતિહાસિક સ્થાનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? બંને એક જ સમયગાળામાં નિર્મિત થયેલા હતા? તો કે ના, બંને એક જ સમયગાળામાં નિર્મિત નથી થયેલા, કેમ કે અજંતા પહેલા બનેલી હતી, મહાબલ્લીપુરમનું પછી નિર્માણ થયું. બંને એક જ ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલા છે? તો કે ના, અજંતા છે એ બૌદ્ધ ધર્મ સાથે છે, જ્યારે મહાબલ્લીપુરમ છે એ હિન્દુ ધર્મ સાથે છે. બંને એક જ શિલાકૃતમાંથી બનાવેલા શિલાકૃત સ્મારકો માંથી બનાવીને નિર્માણ કરવામાં આવ્યા? તો કે હા. તો આમાં ફક્ત શું આવશે? તો કે 3. નીચેનામાંથી કયા સૂર્ય મંદિર સાથે પ્રખ્યાત છે? અરસાવલી, તો કે હા સૂર્ય મંદિર છે, દક્ષિણ ભારતમાં આવેલું છે. અમરકંટક છે એ અમરકંટક તમને ખબર છે કે મધ્યપ્રદેશમાંથી માં નર્મદા સાથે જોડાયેલું છે. અને ઓમકારેશ્વર છે એ ભગવાન શિવ સાથે જોડાયેલું છે, એ પણ એમપી સાઈડના જ વિસ્તારમાં. તો અમરકંટક મહારાષ્ટ્ર અને એમપી સાઈડનો વિસ્તાર છે. તો આ 2 અને 3, તો આ નર્મદા સાથે જોડાયેલું છે ને આ છે એ ભગવાન શિવ સાથે જોડાયેલું છે. તો ખાલી ફક્ત શું આવશે? ફક્ત એ અરસાવલી છે એ જ ભગવાન સૂર્ય સાથે જોડાયેલું આખું મંદિર છે. આ ઓલરેડી આપણે ચર્ચા થઈ ગઈ હતી અને આમાં આન્સર આવશે ફક્ત એ. કંગનહલી જે શિલાલેખ છે એમાં જે અશોક છે અને દક્ષિણ ભારતમાં આવેલો છે, કર્ણાટકમાં, અને એમાં આ કંગનહલી જે શિલાલેખ છે એમાં અશોક છે, અશોક અને એની રાણી છે એના બંને વિશેની આખો ઉલ્લેખ છે એ થયેલો છે. તો આન્સર આવશે આપણો એ કંગનહલી. કલ્યાણ મંડપ છે એ વિજયનગર સામ્રાજ્યના સમયમાં દ્રવિડ જે કહેવાય છે કે મંદિર સ્થાપત્ય કલા છે એમાં કલ્યાણ મંડપનો સૌથી પહેલી વાર આખો સ્ટ્રક્ચર આવ્યું. કલ્યાણ મંડપ એટલે શું? તો કે જે મોટું સભાગૃહ હોય, જેમાં આ સભાગૃહમાં વિવાહ છે અથવા તો કંઈક બીજી
ઇવેન્ટ માટે પણ આ જે સભાગૃહ છે એનો ઉપયોગ થતો હશે, જેને આપણે કલ્યાણ મંડપ તરીકે ઓળખીએ છીએ, જે કોના સમયમાં વિકાસ પામ્યું તો કે વિજયનગર સામ્રાજ્યમાં. નીચેનામાંથી બોધિસત્વ પદ્મપાણીનું તમને ખબર છે બોધિસત્વ કઈમાં આવશે તો કે અજંતામાં. બનીઠાની પેઇન્ટિંગ, સ્કૂલ ઓફ કિશનગઢ. સમ્રાટ અશોકે સચિત્ર પાંડુ લિપિની બદલે નીચેનામાંથી કયું મુઘલ સમ્રાટ સચિત્ર પાંડુ લિપિને બદલે ચિત્રાધાર અને વ્યક્તિગત ચિત્રો પર ભાર આપ્યો છે? કોણ હોય તો કે હુમાયુન. પરંતુ જો ચિત્ર છે એ ચિત્ર કોના સમયમાં સૌથી વિકાસ પામ્યો ચિત્રકલામાં તો જહાંગીર આવશે. મંગનિયાર તરીકે જાણીતા લોકોનો સમૂહ ઈ એક પોતાના સંગીત પરંપરા સાથે જોડાયેલા છે તો આન્સર આવશે બી. ધ્રુપદમાં મેં તમને કીધું હતું કે રાજપૂત છે એ રાજપૂત ના સમયમાં નહીં પરંતુ વૈદિક ના સમયમાં આવેલું છે તો એમાં આવશે બી. ઓકે. ઇતિહાસ તથા વીર ગાથાઓને કંઠસ્થ કરનાર નીચેનામાંથી કયો વ્યવસાય હતો? આ જે માગધ લોકો હતા ને, આ માગધ લોકો ઇતિહાસ છે અને વીર ગાથાઓ છે એને પોતે કંઠસ્થ રાખતા, તો આમાં આન્સર આવશે ડી. આ બધું એનસીઈઆરટી માં આપેલું હતું. શુદ્રક દ્વારા લખેલ પ્રાચીન ભારતની જે પુસ્તક છે મુચ્ચકટિકમ, જેનો ઉલ્લેખ એમાં વૈશ્ય છોકરી સાથે ધનિક વેપારીના પ્રેમનું વર્ણન છે એ કરવામાં આવ્યું હતું, એના ઉપર આખી જે પુસ્તક છે એ લખાયેલી હતી, તો આન્સર શું આવશે આપણો એ. પોતેના સંદેશ માટે તમને ખબર હોય તો ભક્તિ આંદોલન છે એમાં રામાનંદ છે, આ રામાનંદ દ્વારા સૌ પ્રથમવાર હિન્દીનો ઉપયોગ કરી અને જે ભક્તિ આંદોલન છે અથવા તો વિચારધારાઓ છે એનું સૌ પ્રથમવાર પ્રસાર છે કરવામાં આવતો હતો, તો આન્સર આવશે આપણો સી રામાનંદ. અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને યુપીએસસી ના પાસ્ટ યર ના પેપર ઉપરથી જીપીએસસી છે, આ જીપીએસસી માં પણ ઓલરેડી ઘણા બધા ક્વેશ્ચન છે એ રિપીટ થયેલા છે, તો એકવાર ખાલી રિકેપ કરી અને જોઈ લેજો. અને આવી જ રીતના જે આર્ટ એન્ડ કલ્ચર છે, આર્ટ એન્ડ કલ્ચરના તમને જેટલા પણ ક્વેશ્ચન છે એ કરંટ ને બેઝડ હશે, જે યુનેસ્કોની કોઈ સાઇટ છે એમાંથી એડ થયેલા, એમાંથી પણ ડાયરેક્ટ આ વર્ષે પૂછાઈ શકે એમ છે. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.